સવાર સવારમાં માંડવદારથી નીકળી ગયો. આપણે જવાનું છે બોટાદની સફરમાં. અત્યારે ચાલુ ગાડી ઝીણે ઝીણે જબુકે વીજળી રે હે વરસે ઝરમર ઝરમર આજ ગુલાબી એ નહીં રે જવા દઉં. હેલો ગાઈસ, તો આપણે હવે ગઢડા પહોંચવામાં સવી થોડી જ વારમાં તમે જોઈ શકો છો. આપણે ગાડી જઈ રહી છે ગઢડા તરફ અત્યારે. તો ગઢડા હું તમને બતાડીશ. હેલો, ગઢડા પહોંચવા આવી ગયા છવે. તો હું તમને ઘેલો નદી બતાડીશ. બના રહેજો મારા આ બ્લોગમાં. ઘેલો નદી જોવા પાછળ દેખાય છે. એવા ગઢડાની અંદર આવી ગયા છે આપણે. જો આ છે મંદિર, સ્વામિનારાયણ મંદિર. હવે ઘેલો નદી આવી રહ્યો છે. તો આ ઘેલા નદી છે. ઘેલા નદી છે. જો અહીંયા બધા પ્રવાસી આવે છે બારથી. આ તરફ છે મંદિર, સ્વામિનારાયણ મંદિર. ગઢડા સ્વામિનારાયણ મંદિર. આ મંદિર તરફ આવવા માટેનો રસ્તો છે. હવે આપણે જવાનું છે બોટાદ તરફ. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. બોટાદ ગઢડા હાઈવે રોડ. બોટાદ ગઢડા હાઈવે રોડ. તો આ ચોકડી આવે છે. અહીંયા નાસ્તો પાણી મળે છે. આભાર. હવે આપણે બોટાદ તરફ જવા નીકળી ગયા છે. ભાઈની સાઈડ આપણે સુરતની બસો તો અહીંથી ઉપડે છે. જેને જવું હોય તરફ જઈ રહ્યા છે. બોટાદ અને ગઢડા વચ્ચે ઘણી બધી આવવાની છે. તમે બધા બના રહેજો.
ગઢડે આવી ગયા છે તો તમે બન્યા રહેજો બ્લોગમાં. તમને બોટાદ બતાડવાનું મારે ને ઘણી બધી 5 સ્ટાર હોટલો પણ હજી બતાડવાની છે. જો રસ્તામાં આવશે તો વચમાં છે.